નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મલેશિયા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું, આવું સ્વાગત ભારત યાદ રાખશે. સુદાનમાં આરએસએફના હુમલામાં 8 બાળકો સહિત 14 નિર્દોષ લોકોના મોત, બાકી રહેલા પરિવારો બન્યા ભોગ. ભાજપના રીતુ તાવડેને બીએમસીના મેયર બનવાનું નક્કી. શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ. સરકારે 4 વર્ષમાં 34 પુસ્તકને મંજૂરી આપી, પરંતુ નરવણેની 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પર કેમ લટકતી તલવાર? કતારમાં પિતા અને ભારતમાં માતા, બાળકો કોને મળશે? સુપ્રીમ કોર્ટે કર્યો અનોખો ન્યાય. માફ કરશો, મેન્ડેલન્સ મને જુઠ્ઠું કહે છે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે એપ્સ્ટીન પીડિતો માટે માફી માંગી. તંત્રી લેખ: રેપો રેટ યથાવત, વિવિધ લોનના દર નહીં ઘટે. ચૂંટણી હાર્યા પછી પ્રચાર માટેનો કોર્ટનો સંપર્ક ન કરો. સુપ્રીમ કોર્ટે પ્રશાંત કિશોરના જનસુરાજને ફટકાર લગાવી. ઉત્તર પ્રદેશના લખનૌમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ. સાબરકાંઠામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા. 11 કેન્દ્રો પર 975 વિદ્યાર્થીઓ હાજર, 10 ગેરહાજર રહ્યા. ગોરવાડામાં કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ ગ્રામસભા. ગ્રામજનોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે આયોજન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સોશિયલ મીડિયા અને સંબંધોની ખોટ, એના પર સર્જકની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. સીપી પટેલ હાઈસ્કૂલ સેવાલિયા ખાતે તાલુકા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો. સાબરમતી બન્યો અમદાવાદનો નવો રેલવે ગેટવે. આધુનિક ડિઝાઇન, ટ્રાફિક મેનેજમેન્ટ ને મુસાફરોની સુવિધા. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો અહીંથી જ ઉપડે ઊભી રહે છે. સરહદ પર દુશ્મનો સામે લડ્યા બાદ હવે કલ્યાણસિંહજી બીમારીઓ સામે કુદરતી હથિયાર પ્રાકૃતિક ખેતીથી લડી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આદ્યશક્તિધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. અલંકરણ સમારોહ યોજાઈ ગયો. 7 ફેબ્રુઆરી 2026. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.